સાવલી તાલુકાના રાયકા એક્સપ્રેસ હાઈવે પર ભેંસોથી ભરેલું એક કન્ટેનર ઝડપી પાડવાની ઘટના સામે આવી છે. જીવદયા પ્રેમી જતીન વ્યાસ અને હરીશ સારનિયાએ કતલખાને લઈ જવાતી ભેંસોને ઝડપી પાડી તંત્રને સોંપી હતી. મળતી માહિતી મુજબ રાયકા ગામ પાસેથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે પરથી ભેંસોથી ભરેલું કન્ટેનર પસાર થવાની બાતમી મળી હતી. બાતમીના આધારે વાહન રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અંદાજે 19 જેટલા પશુઓ મળી આવ્યા હતા. ડ્રાઈવર સહિત કન્ટેનર અને પશુઓને આગળની કાર્યવાહી માટે ભાદરવા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા હતા. ભાદરવા પોલીસે પ્રાથમિક ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ જતીનભાઈ વ્યાસ છે. હું કેન્દ્ર સરકારના IWBIમાં અને ગુજરાત સરકારના SPCAમાં ગૌરક્ષા જીવદયાની કામગીરી કરું છું. આજરોજ અમને બાતમી મળેલ કે સામરખાથી એક ટ્રકમાં 19 નંગ ભેંસો ભરીને મહારાષ્ટ્રના કતલખાને જનાર છે, જેથી અમો આજરોજ સાંજના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે રાયકા દોડકા ટોલટેક્સ પર આવી અને ઊભા રહેલ અને અમને મળેલ માહિતી મુજબની ટ્રક આવી જતાં અમે તેને રોકતા અમે ચેક કરી તો એમાં 19 નંગ ભેંસો ખીચોખીચ બહુ ક્રૂરતાપૂર્વક બાંધીને રાખેલ હતી, જેથી અમે તાત્કાલિક પોલીસનો સાથ સહકાર લઈ અને ફરિયાદ અમે કરવા અત્યારે ભાદરવા પોલીસ સ્ટેશન આવેલા છીએ. આપનું નામ? મારું નામ જતીન જીતેન્દ્રભાઈ વ્યાસ. વિશ્વ હિન્દુ પરિષદમાં હું કામગીરી કરું છું.